જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી। આ ચૂંટણીમાં ભાજપને 64માંથી 60 બેઠકો પ્રાપ્ત થઈ છે, જેના ભાગરૂપે ભાજપના જ ઉમેદવારોની પદાધિકારીઓ તરીકે વરણી કરવામાં આવી હતી। નવા વરાયેલા પદાધિકારીઓ અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો આજે સોમવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા। આ તકે મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવીણાબેન રૂપડિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી ભાવેશભાઈ ઠુમ્મર તેમજ મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર અને નિકુલદાન ગઢવી સહિતના ભાજપના અગ્રણીઓનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું। મુલાકાત સમયે મેયર મોનિકાબેન વ્યાસે જણાવ્યું હતું કે જામનગર શહેરનો વધુને વધુ વિકાસ થાય તે માટે અમારી નવી ટીમ એક્ટિવ રહેશે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીએ ઉમેર્યું હતું કે જામનગરની સ્વચ્છતા માટે અમે કટિબદ્ધ છીએ, જ્યાં વધુ જરૂર પડશે ત્યાં અમે મેન પાવર પણ વધારશું। આ ઉપરાંત બિનવારસી ઢોર અંગે પણ મહાનગરપાલિકા ચિંતિત છે। આ પ્રશ્નને પણ સોલ્વ કરવા માટે અમે ઢોર ડબ્બા વધારવા પ્રયત્નશીલ છીએ। તેમજ શ્વાનના ત્રાસ અંગે પણ પદાધિકારીઓ ચિંતા વ્યક્ત કરી હતી। મેયર મોનિકાબેન વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે રોડ રસ્તાના જ્યાં કામ ચાલુ છે તે કામમાં કોન્ટ્રાક્ટરો વિલંબ ન કરે તે માટે અધિકારીઓને તાકીદ કરી છે। વધુમાં મેયરે જણાવ્યું હતું કે હાલમાં વિકાસના જે કામો ચાલુ છે તે તાત્કાલિક પૂરા થાય તે માટે અમે કટિબદ્ધ છીએ। જામનગરના નગરજનોને કોઈ અગવડતા ન ભોગવવી પડે અને તેમની સુખાકારી માટે વધુને વધુ સારા કાર્ય થાય તે માટે અમારી પૂરી ટીમ સતત કાર્યરત રહેશે તેવી આ તકે મેયર તરીકે જામનગરની જનતાને ખાતરી આપું છું। આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે શહેરના વિકાસમાં શહેર ભાજપ મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહીને વિકાસના કામમાં પૂરતો સહયોગ આપશે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી પૂર્વે ભાજપની એક સંકલન સમિતિ મળતી હતી। આ સંકલન સમિતિમાં શહેર ભાજપના પ્રમુખ અને મહામંત્રી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેતા હતા, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડાની ચર્ચા થતી હતી, પરંતુ પ્રદેશ ભાજપ હાઈકમાન્ડની સૂચનાથી સંકલન સમિતિની બેઠક હવે મહાનગરપાલિકામાં જ મળશે। તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિત કોઈ હોદ્દેદારોનો રોલ આ સંકલન સમિતિમાં રહેશે નહીં તે પ્રશ્નના જવાબમાં બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું આ એક નવી વ્યવસ્થા છે, તેમાં શહેર ભાજપ પ્રમુખે સંગઠનની બાદબાકી કરાઈ છે તેવું નથી। સંકલનમાં જ રહીને જામનગરના વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે। તેમજ સંગઠનના હોદ્દેદારો સંગઠનમાં વધુ ધ્યાન આપે અને બીજું અન્ય કામનું ભારણ ઘટે તે માટે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે તેવી પણ ભાજપ હાઈકમાન્ડની પોલિસી છે। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીનો જામનગરના વિકાસને લઈને ઇન્ટરવ્યૂ લીધો હતો। આ ઇન્ટરવ્યૂમાં નગરજનોને ઉદ્ભવતા નાના મોટા પ્રશ્નો અને હાલાકી અંગે જયેશભાઈ રૂપારેલિયાએ બીનાબેન કોઠારીને રસપ્રદ પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરી હતી, જેના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। આજે જામનગરના મુખ્ય લોકો જે ભાજપના કેસ છે એવા બીનાબેન કોઠારી અધ્યક્ષ શહેર ભાજપ પ્રમુખ અને ખાસ કરીને બીનાબેન કોઠારીના અધ્યક્ષ પદે આજે એક મીડિયા હાઉસ જેટલા જામનગરમાં નામાંકિત મીડિયા છે એમની મુલાકાત આવ્યા હતા, એટલે જેથી કરીને નવા પદાધિકારીઓ જે આવ્યા છે મેયર મોનિકાબેન વ્યાસ, ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા ધીરેનભાઈ મોનાણી, રાકેશભાઈ ડેર, ડેપ્યુટી મેયર અમરભાઈ મોદી, શાસક પક્ષના નેતા અને દંડક પ્રવીણાબેન રૂપડિયા, આ બધા લોકો આજે મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા છે અને ખાસ કરીને એટલા માટે કે પરિચય થાય, એકબીજાના સ્વભાવથી પરિચિત થાય, એકબીજાના 1 to 1 મળવાથી પણ એક જાતની જામનગરના વિકાસમાં એકબીજા કેમ મદદગારી બને એ માટેની એક વાત હતી। અને આજે શહેર ભાજપ પ્રમુખ અમારી જીટીપીએલ જામનગર ન્યૂઝની આ બધા મહેમાનો અમારા ઓફિસના મહેમાન બન્યા છે અને ખાસ કરીને આમ તો ભૂતકાળની વાત કરીએ તો બીનાબેન કોઠારી પણ મેયર પદ પણ એને ભોગવી ચૂક્યા છે અને અત્યારે શહેર ભાજપ પ્રમુખ તરીકે એક્ટિવ છે અને દોડતા છે અને એકદમ નીડર છે, હોશિયાર છે, એટલે પાર્ટીએ એના ઉપર પ્રમુખ પદની જવાબદારી આપી છે। એટલે આપણી સાથે અહીં જામનગર લેવલે આવ્યા છે અને ખાસ કરીને અમારા મહેમાન બન્યા છે, એટલે અમને આમ તો સામાન્ય રીતે અહીંયા કોઈ પ્રશ્નોત્તરી કરવાની જ નહીં, અમે એનું સ્વાગત પણ કર્યું છે અને જામનગરની નાની મોટા વિકાસની નાની મોટી ચર્ચા પણ કરી છે, પણ છતાં આમ જનતાને થોડુંક વધારે પડતું ધ્યાન દોરાય અને અમને જે કંઈ પબ્લિકના જે પ્રશ્નો છે ઉદ્ભવે છે એ આપણે બીનાબેન કોઠારીને પૂછશું કે બીનાબેન જે પ્રમાણે આજે તમે મીડિયા હાઉસની બધી મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા છો ત્યાં શું શું મુખ્ય પ્રશ્નોત્તરી થઈ છે અને લોકો શું મીડિયા તમારી પાસે શું અપેક્ષા રાખે છે? દરેક મીડિયા જે જામનગરમાં જે વિકાસ થયેલો છે એમાં અમારા સહયોગી પણ છે કે નાના મોટા જે પ્રશ્નો હોય છે એ અમારા સમક્ષ ધ્યાન પણ દોરતા હોય છે, પણ જ્યારે જામનગરની વાત આવે, આપણું જામનગર અને આપણે જામનગરમાં વસતા તમામ લોકો એક થઈને જ્યારે જામનગરની સુખ સુવિધા માટે વિચાર કરતા હોય તો મોટાભાગે જે જામનગરની શહેરની સામાન્ય પ્રશ્નો છે કે ઢોરના છે, સફાઈના છે, ટ્રાફિકના પ્રશ્નો છે, એવા બધા પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે અને બનતા પ્રયત્નો મારી સાથેની જે ટીમ હમણાં જે નવનિયુક્ત થઈ છે એ તમામ 5 પદાધિકારીઓ આ વિશે
વિશેષ ધ્યાન આપે એવી મારી પણ લાગણી છે અને મીડિયાની પણ આના માટે લાગણી છે કે જે બેસિક સુવિધાઓ હોય જામનગરની જનતાને જે જામનગર શહેર પૂરું પાડી રહ્યું છે એને વિશેષ એના ઉપર ધ્યાન આપીને આગળ પણ એ રીતે કાર્યવાહી કરે. બેન, ખાસ કરીને જામનગરને ધારો કે નવી ટીમ આવી છે તો એ વિકાસનું કોઈ લક્ષ્ય છે અત્યારે, કોઈ એવું મોટું બજેટ અથવા તો સરકારશ્રીને કંઈ રજૂઆત એવી કરી છે કે આપણે જામનગર લેવલ કંઈક નવા બજેટથી નવો વિકાસ થાય? બજેટ ફેબ્રુઆરીમાં આપણે મંજૂર કર્યું ત્યારે 1600 કરોડ હતું અને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકારની પણ વિશેષ ગ્રાન્ટો મળતી રહે છે નવા પ્રોજેક્ટો માટે. એટલે આવનારા સમયમાં પણ જામનગરમાં જે શહેરમાં જે જરૂરિયાત હશે, જેમ આપણે અત્યારે કોમ્પ્લેક્સ બનાવવા કોમ્યુનિટી આખો કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે, સાથે જામનગર ફાટક મુક્ત બને એના માટે પણ પ્રયત્નો છે અને એના પણ કામો મંજૂર થઈ ચૂક્યા છે. એટલે આવી જે જરૂરિયાતો ધ્યાનમાં આવશે, ખાસ કરીને નદીની સફાઈ એમાં જે કામ થઈ રહ્યા છે એને વિશેષ વેગ મળે અને એ કામ પણ ઝડપથી થાય અને આવનારા દિવસોમાં એમાં પણ કંઈ જરૂરત હશે તો જરૂરથી એવા પ્રોજેક્ટો સરકારમાં ધ્યાનમાં મૂકશું. અહીંના લેવલથી જે થઈ શકતા હશે એ પ્રશ્નો પણ અમે અહીંના લેવલથી એનું પણ સોલ્યુશન. જામનગરમાં બેન તમને કહી દઉં, છેલ્લા ઘણા વર્ષોથી એક તો ઢોરનો જે ત્રાસ છે એ ત્રાસમાં મહાનગરપાલિકા બજેટ ઊંચું વાપરે છે, પણ એનું જે નિરાકરણ આવવું જોઈએ એ પ્રમાણે જોવા નથી મળતું અને ખાસ કરીને કઈ રીતે આખી વાત નથી બનતી એનું એક ચિંતાનો વિષય છે આપણા બધા માટે. ચોક્કસ એ જે ઢોરની સમસ્યા છે ચિંતાનો વિષય તો છે જ અને ખાસ કરીને જે કૂતરાઓની શ્વાનોની સમસ્યા છે એના માટે જે ખસીકરણ પ્રોગ્રામ છે એ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે મંજૂર કર્યો હતો અને અવિરતપણે એને 6 થી 7 વર્ષ કરવો પડે ત્યારે ક્યાંક થોડે ઘણે મદંશે સમસ્યાનું નિરાકરણ થાય. એવો જ પ્રશ્ન ગાયનો પણ છે, પણ એના માટે પણ કોર્પોરેશન કાર્યરત છે. ભૂતકાળમાં પણ જે ઢોરમાં રાખવાની જે જગ્યાઓ હતી એમાં એક નવો ઉમેરો કર્યો છે. હજી પણ બીજા 2 જે આ ઢોરવાડા છે એ બનવાને પ્રોસેસમાં છે. અને બીજી જે સારી સેવાભાવી સંસ્થાઓ હોય, જે પાંજરાપોળો, ત્યાં પણ અહીંથી આપણે અહીં ઢોરનું ત્યાં ટ્રાન્સફર કરીએ છીએ, એના માટે ખર્ચ પણ આપીએ છીએ. એટલે આમ પણ આ અવરિત ચાલતી પ્રક્રિયા છે. થોડા ઢોર માલિકો પણ પોતાના જે ઢોર છે એને વિશેષ કાળજી રાખે એવું પણ મારું આ દરમિયાન સૂચન છે. એટલે બધાના સાથ સહયોગથી બને ત્યાં સુધી આ સમસ્યાનો હલ કરવાનો અમે પ્રયત્ન. સ્વચ્છતાની જે વાત આવે એમાં પણ જામનગર ઘણું પાછળ છે. જ્યાં ગલી ખાચા હોય કે જ્યાં થોડોક દૂરનો વિસ્તાર હોય, અમુક કોડની વાત કરીએ તો અમુક કોડમાં હજી લોકો અસંતોષ ભોગવે છે. તો એના માટે એક સારી વ્યવસ્થા, મેન પાવર વધારવાની જરૂર છે. જે બંને ઝોનમાં ડોર ટુ ડોર ગાડી આપ્યું છે, એમાં નાના ટીપર વાન પણ છે. જે તમે નાની ગલીઓની સમસ્યા કહો છો, જે નાની ગાડીઓ છે તે ગલીમાં પણ જઈ શકે એવી વ્યવસ્થા છે. બહુ સારું એનું પરિણામ તમે કદાચ જામનગરમાં જોયું તો ઘણી મહદઅંશે આપણે સ્વચ્છતામાં હજુ વધુ આગળ આપણે કામ કરીએ છીએ. લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે. હવે એ પણ લોકો સમજે છે, પોતે જ જે પોતાના આંગણે જે ગાડી આવે છે ડોર ટુ ડોરવાળી, એમાં જ આ કચરો નાખે છે. જે કોમર્શિયલ કોમ્પ્લેક્સો છે અથવા જે હોટલો છે એના માટે અલગથી આવી વ્યવસ્થાઓ આપણે પણ એની ગાડીઓની કરી છે. એટલે લગભગ આવનારા સમયમાં લોકો પણ સાથે રહેશે અને આ રીતે તંત્ર પણ જો સારું કામ કરશે તો જામનગર ઘણું સ્વચ્છ થઈ શકે એવું મારું માનવું છે. રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તામાં પણ એકદમ ધીમી ગતિએ કામ ચાલે છે અને જેથી કરીને લોકો ખાડા કરી જાય છે અથવા સિમેન્ટનો રોડ કરવાનો ત્યાં ખાડા કરી જાય, ત્યારે પબ્લિકને પણ હાલાકીમાં પણ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે. આની સૂચનાઓ 5 પદાધિકારીઓ પણ આપી છે કે કોન્ટ્રાક્ટરો ખૂબ ઝડપથી કામ કરે, મેન પાવર વધારે. પણ ક્યારેક એવું પણ બનતું હોય છે કે એમાં પાણીની લાઈન બદલવાની થતી હોય, ક્યારેક એવું લાગે કે આ ભૂગર્ભ પણ બધી બદલવું પડશે, પાણીની લાઈન જૂની થઈ ગઈ હોય, લોકોને કનેક્શનો લેવાના હોય. એટલે એવા જે પ્રકારના કામો હોય છે એમાં થોડી વાર લાગે છે. સાથે સાથે ક્યારેક આપણે જ્યાં મજૂરો છે, લેબર, તે બહારથી આવતા હોય છે, એટલે એમના ક્યારેક તહેવાર હોય તો પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પણ જેટલું બને એટલું ઝડપથી આપણે એમાં કામ કરવાની. આમ તો તમને ન પૂછાય, પણ લોકોનો એક પ્રશ્ન ઉદ્ભવે છે કે જે ધારો કે તમે પ્રમુખ તરીકે છો તો અત્યાર સુધી સંકલન સમિતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર બેસતી હતી, હવે મહાનગરપાલિકાને કચેરીમાં બેસે, તો એમાં શું તફાવત શું છે? તમારો રોલ શું છે? હવે ધારો કે સંગઠન રોલ આમાં આ બાબત સંકલનમાં શું રહેશે? પ્રજાના પ્રશ્નો માટે ભારતીય જનતા પાર્ટી પણ હંમેશા અગ્રસર રહી છે. એટલે આવા જે પણ કામો હશે એ સંકલનથી જ થશે. એમાં સંકલનમાં કોઈ એવો પ્રશ્ન નથી. જે પણ કામો થશે એ અમારા ધ્યાનમાં હશે અથવા અમારા સૂચન પણ હશે મહાનગરપાલિકાને કે આટલા કામો આ કરવા જેવા છે ને અમને આ સમસ્યાઓ આપી છે. એટલે સંકલન અમે કરીએ જ છે. વાત જે સંકલનની આવી છે એમાં કામની જવાબદારી થોડી ઓછી કરવાની વાત છે કે અહીંથી મારા ધ્યાનમાં મુકાઈ ગયું, મારું સંકલન થઈ ગયું, પછીનું જે સંકલન છે કે પછીના જે નિર્ણયો છે એ બધા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર એ બધા ભેગા થઈને આ નિર્ણય લે એવી વાત છે. એટલે એવું તો નથી કે આમાં કોઈ સમસ્યા છે, પણ એક કામની જવાબદારીને ભાગ પાડવાની વાત છે. અને જે કામ છે એ પ્રદેશની પણ એવી ગાઈડલાઈન છે કે કામની વહેંચણી કરવું, અને આમ જોઈએ તો બધા સાથે સંકલનથી પણ કામ એટલે એનો મતલબ એ થાય કે શહેર ભાજપના પ્રમુખે સંકલન એટલે કે મહાનગરપાલિકા દખલગીરી ન કરવી એવી કોઈ વાત છે, એવી ચર્ચા છે માર્કેટમાં? તો હવે જો એવું કંઈ હોય તો અમે આજે બધા સાથે મળીને આ શહેરની સમસ્યાની ચર્ચા તમે મારી સાથે કરતા જ ન હોત. તમે જ્યારે શહેરની સમસ્યાની ચર્ચા મારી સાથે પણ કરી શકો છો. એટલે કામ બધું જોઈએ તો આપણે બધા સાથે મળીને જ કરવાનું છે. એટલે એમાં એવી કોઈ વાત નથી. બીજા મહાનગરપાલિકાઓ પણ નવી છે અને બીજી મહાનગરપાલિકાઓ, એટલે એક વ્યવસ્થા બને એના માટે આવી પ્રદેશની ગાઈડલાઈન. એટલે સંકલન સમિતિમાં પ્રમુખ છે શહેર ભાજપ પ્રમુખ બેસી શકશે? હા, જે પેલું આના પછીનું સંકલન હશે એ મારા ધ્યાનમાં જ હશે કે ભાઈ કયા કામો આપણે શહેર માટે જરૂરી છે. એ વાત અમારા થી અને પ્રદેશથી ધ્યાનમાં મૂકીને જ એ કામો આગળ વધારવામાં આવે. તમે જોયું કે જેટલા પબ્લિકમાં પ્રશ્નો ઉદ્ભવતા હતા, એક જનતાના પ્રતિનિધિ તરીકે મેં જીટીપીએલ જામનગરના મેનેજિંગ એડિટર તરીકે મેં પ્રમુખશ્રીને ઘણા પૂછ્યા છે. અને કારણ કે આ બધા ચર્ચાના વિષય, કારણ કે જાહેર પ્રોપર્ટી છે એટલે લોકોની પણ એક વાત હોય છે કે ભાઈ શહેર ભાજપ પ્રમુખ પાસે શું પાવર છે, મેયર પાસે શું પાવર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે શું પાવર છે, આ બધી નાની મોટી વાત હોય છે. પણ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એની પાસે લગભગ બધા વિકાસના કામની વાત આવે, ખર્ચાની વાત આવે, બધી વસ્તુ એની 11 જણાની સંકલન સમિતિ હોય, ટૂંકમાં 11 એની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હોય, એ બધી વસ્તુ પાસ કરતા હોય, આર્થિક વ્યવહાર કરતા હોય, આર્થિક વ્યવસ્થા ઊભી કરતા હોય. એટલે આ રીતે જામનગર મહાનગરપાલિકા એ લગભગ 1500 કરોડની આસપાસનું બજેટવાળી મહાનગરપાલિકા છે. એટલે કે રોજ ઉઠીને નાના મોટા ખર્ચાની વાત આવતી હોય પણ સ્ટેન્ડિંગ કમિટી પાસ કરે પછી જ કમિશનર સાહેબ એ પૈસા વાપરી શકે એવો એક નિયમ છે. એટલે આ રીતે જામનગર મહાનગરપાલિકાના નસીબ આપણા સારા છે કે એક પ્રમાણિક અને સારા નિષ્ઠાવાન આપણને કાર્યકર્તાઓ એટલે કે મેયર હોદ્દાને પદાધિકારીઓ મળ્યા છે. એ ખરેખર આપણા માટે આવકારદાયક બાબત છે.